આજુબાજુ ધ્યાન ના રાખતા, વાતો કરતા નહીં, બરાબર? જે કંઈ બોલવું એ સાંભળજો. માન્ય શ્રી ભીખાભાઈ મકવાણા આજથી 6-7 વર્ષ પહેલા, કેમ કે ભીખાભાઈ 6-7 વર્ષ પહેલા મારા નામના ચોકડા મેં વેચેલા. ભીખાભાઈને ત્યાં આવ્યો હતો અને ભીખાભાઈને મેં કહ્યું કે આપણે ચોપડા વેચવા છે, એટલે 40 ડઝનની આસપાસ ચોપડા મેં વેચેલા. એટલે મારા નામના મારા તરફથી નિઃશુલ્ક વેચેલા. એટલે પરિવાર આજે વણકર સેવા સંઘ જેમ મિત્રોએ કીધું 2014થી ચાલે છે, પણ 2023-25 જે અમારી નવી બોડી આવી અને વણકર સેવા સંઘનું નામ જ્ઞાન ભવન રાખ્યું. એ જ્ઞાન ભવન રાખ્યા પછી 5 માળનું ભવન બનાવ્યા પછી એમાં એજ્યુકેશન એક્ટિવિટી ચાલે. આપણા સમાજના જે બાળકો તમે જે રીતે અહીં રહો છો નંદાસરમાં, એ રીતે આપણા સમાજના જે બાળકો ચાંદખેડા રહે છે, સાબરમતી રહે છે, જૂના લડાનું જ રહે છે, એ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટેના પ્રયત્નો વણકર સેવા સંઘ જ્ઞાન ભવન દ્વારા કરે. જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. સારામાં સારા સમૂહ લગ્ન કર્યા, હેલ્થની બાબતમાં પ્રોગ્રામ કર્યા, ક્લાસ 1 ક્લાસ 2ના એ વખતે બી ક્લાસ ચાલુ કરેલા અને 25 થી 26 છોકરા ક્લાસ 1 ક્લાસ 2માં લાગેલા. એ સિવાયની સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામ છે, એવા ઘણા બધા પ્રોગ્રામો કરેલા. પણ અત્યારે અમારું એક જ ધ્યેય છે, એ ધ્યેય એના માટે છે એવી ચોપડા તમે લેવા આવ્યા છો, ચોપડા તમે મળશે એવી તને ચોપડા મળે મારી સમજો. હા, તને ચોપડા મળશે. વાતો ના કરો, અહીં વાતો આપણે નહીં કરવાની, વાતો ઘેરીને કરજો, બરાબર? ભણવાની બાબતમાં એવું છે કે ભણશો તો જ આગળ વધશો. શિક્ષા મળશે, સારી શિક્ષા મળશે. તમે સારું ભણશો, સારી નોકરી મળશે. સારી નોકરી મળશે તો અમારા જેવા સાહેબ થશો અને બહેનો બી મેડમ તરીકે ઓળખાશે. કેમ કે નોકરી સારી હશે, સારો પગાર હશે, સારો બંગલો બનશે, સારી ગાડી મળશે અને આપણા જે દીકરા દીકરી જાય એને સારું શિક્ષણ આપી શકીશું. એટલે તમારો આજનો જે સમય છે એ ભણતરમાં રાખો, વિચારો મગજ ભણતરમાં રાખો, ચોપડીમાં ધ્યાન રાખો, મોબાઈલમાં ધ્યાન રાખો નહીં. આજકાલના છોકરાઓ મમ્મી વધારે દીકરાઓને દીકરીઓને મોબાઈલ આપી જાય છે, બેનને મમ્મીને શાંતિ કે હવે દીકરા દીકરી મોબાઈલ જુઓ છે એટલે હું બી મોબાઈલ જોઉં. મોબાઈલ તમે જુઓ પણ ગૂગલમાં જઈને ભણતરનું તમે ત્યાં જુઓ કે ગૂગલમાં સ્પેલિંગ છે, ગણિત છે, ઘણા બધા વિષયો ગૂગલમાં તમને જાણવા મળશે. એટલે હર હંમેશ ગૂગલમાં જઈને ખાલી ભણતરનું અભ્યાસની જ પ્રવૃત્તિ કરો એમાં. એટલે એજ્યુકેશન એ મહત્વની વસ્તુ છે. અમે ક્લાસ 1 ક્લાસ 2ના વર્ગો ચલાવી છે. અમે શિક્ષણ ભવન એટલા માટે, જ્ઞાન ભવન એટલા માટે કર્યું કે હવે નોકરીઓ મળવાની નથી. આ સરકારમાં નોકરીઓ મળવાની નથી. આ સરકારમાં ખાનગીકરણ થઈ રહ્યું છે. ખાનગીકરણના કારણે આપણા દીકરા દીકરીઓને રિઝર્વેશનનું જે ભાગ છે એ રિઝર્વેશન નસ્તે નાબૂદ થઈ જશે અને એના કારણે આપણા દીકરા દીકરીઓ નોકરીઓ નહીં મળે. દીકરા દીકરીઓને નોકરીઓ મળે એના માટે કોમ્પિટિશનમાં જવું પડશે અને કોમ્પિટિશનમાં જવા માટે અમે જ્ઞાન ભવનના ક્લાસ 1 ક્લાસ 2ના વર્ગો ચલાવીએ છીએ, સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચલાવીએ છીએ. એ ઉપરાંત સ્પર્ધાત્મક વર્ગો બી કરેલા. થોડા ટાઈમ પછી અમે બેંકિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડના વર્ગો બી કરવાના. આપણા દીકરા દીકરીઓને નોકરી મળે એના માટેના વણકર સેવા સંઘના જ્ઞાન ભવનના અમારી જે આખી ટીમ છે એ આપણી ટીમના પ્રયત્નો છે. એટલે ભણતર ઉપર લક્ષ્ય રાખો. અહીં તમે નંદાસરમાં આપણા સમાજના જે લોકો રહે છે, માર 5-10% નોકરી કરતા હશે, બાકીના આજુબાજુની ફેક્ટરીઓમાં જતા હશે. ફેક્ટરીમાં મા બાપ જાય એની સામે કઈ વાંધો નથી, પણ જે મા બાપ ફેક્ટરીમાં જાય છે એ પોતાના દીકરાને દીકરીને સારું ભણાવે અને ઇંગ્લિશ ઉપર થોડો ભાર આપે. ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન અને કોમ્પ્યુટર આ 4 વિષય ઉપર ભાર આપીને આપણા સમાજના દીકરા દીકરીઓ ભણશે તો સમાજ આગળ વધશે. બાકી જે જૂનો જમાનો હતો એ જમાનો પાછો આવશે. આપણી કોઈ વસ્તુ નહીં હોય, આપણે ગુલામ જવું
જીવન જેવું ના પડે એના માટે એજ્યુકેશન પર ભાર આપજો, એજ્યુકેશનમાં આગળ વધજો. એજ્યુકેશનમાં જે મેં કહ્યું એ પ્રમાણે જે મુખ્ય 4 વિષય છે અને એમાં ઇંગ્લિશ ઉપર વધારે ભાર આપજો. ગુજરાતી વાંચો ભણો એની સામે કંઈ વાંધો નહીં, પણ ઇંગ્લિશ વિષય એવો છે કે આખા ઇન્ટરનેશનલ લેવલે દુનિયામાં ઇંગ્લિશ ભાષા એવી છે કે તમે ઇંગ્લિશ જાણતા હશો તો આખી દુનિયામાં ક્યાં પાછા નહીં પડો. એટલે ઇંગ્લિશમાં ભણતો રાખજો. ઇંગ્લિશ કેવી રીતે બોલવું, કેવી રીતે લખવું, કેવી રીતે વાંચવું એ મહત્વની વસ્તુ. એટલે ઇંગ્લિશ વાંચો, ઇંગ્લિશ ભણજો. વધારે કંઈ કહેવું નથી. તમે આગળ વધો, બધા ભણો અને ભીખાભાઈ મકવાણા જે આખું ગ્રુપ ચલાવે છે વડપર સમાજનું, આખા ગુજરાતના એના સભ્યો છે અને સમાજમાં જે સારામાં સારી લોકો પ્રવૃત્તિ કરે છે એને ભીખાભાઈ મકવાણા તરફથી શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવે છે. એટલે જે લોકોનું બહુમાન કરવામાં આવે છે એ સમાજમાં કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા હોય અમારું બી ભીખાભાઈ અમારું બી બહુમાન કર્યું છે. એટલે ભીખાભાઈને અભિનંદન છે. આવી પ્રવૃત્તિ કરતા રહો અને તમે બધા આગળ વધો એવી શુભેચ્છા સાથે અહીં બોલાવ્યો એ બધા આભાર. થેન્ક યુ વેરી મચ.